સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। 8 રાજ્યોની 58 બેઠકો પર આજે મતદાન શરૂ થયું છે। છઠ્ઠા તબક્કાનું મતદાન છે। આજે નોંધ્ય છે કે આ છઠ્ઠા તબક્કામાં દિગ્ગજ નેતાઓ, દિગ્ગજ ઉમેદવારો કે જેમનું ભાવિ નક્કી થશે। 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન શરૂ થયું છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જેમાં ખાસ વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દિલ્હીમાં મતદાન કર્યું સવારમાં। આ સિવાય હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ પણ મતદાન કર્યું। નોંધ્ય છે કે ખાસ છઠ્ઠા તબક્કાની જો વાત કરવામાં આવે ઘણા બધા મહત્વપૂર્ણ એવી બેઠકો છે જ્યાં મતદાન થઈ રહ્યું છે। તેમાં ખાસ વાત કરીએ ઉત્તર પ્રદેશની બેઠકો ઉપરાંતની પણ જે 7 રાજ્યોની જે બેઠકો છે જેના પર વિગતે ચર્ચા કરીશું અને ચર્ચા માટે હાલ આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે। બ્રિજેશ, આજે છઠ્ઠા તબક્કાનું મતદાન છે, કઈ મહત્વપૂર્ણ બેઠકો છે જેના પર આજે મતદાન થઈ રહ્યું છે? જી બિલકુલ, જે પ્રમાણે છઠ્ઠા તબક્કાનું મતદાન છે અને હવે એક અંતિમ તબક્કો એટલે કે 7મો તબક્કો બાકી રહેશે મતદાન માટે। આજની જો વાત કરવામાં આવે તો 8 રાજ્યોમાં આજે મતદાન છે, જેમાંથી એક કેન્દ્ર શાસિત રાજ્ય છે। વાત કરવામાં આવે તો બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, હરિયાણા છે, તેમાં પણ આજે મતદાન થશે। વહેલી સવારથી જે મતદાન છે તે મતદાન ચાલુ થઈ ગયું છે। કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વધુમાં વધુ મતદાન કરવા માટેની એક અપીલ પણ કરવામાં આવી છે। લોકસભાની એકંદરે વાત કરવામાં આવે તો 5 તબક્કાની વાત કરીએ તો 5 તબક્કામાં તમામ રાજ્યોમાં જે કહી શકાય કે મતદાન છે તે સરેરાશ 50%થી 40થી 50%ની વચ્ચે રહ્યું છે। છઠ્ઠા તબક્કાનું જ્યારે મતદાન શરૂ થયું છે ત્યારે 58 બેઠકો ઉપર આજે વધુમાં વધુ મતદાન કરવા માટે પણ તમામની અપીલ કરવામાં આવી છે, જેમાં 3 કેન્દ્રીય મંત્રી પણ આજે તેમણે મતદાન કર્યું છે। સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે બિહારમાં ભારતીય જનતા પાર્ટી હજુ સુધી ક્યારેય પણ પોતાની જે કહી શકાય ભારતીય જનતા પાર્ટી તેમજ એનડીએ પોતાનું જે વર્ચસ્વ છે ત્યાં દેખાડી શકી નથી। નીતિશ કુમારને ચોક્કસ સાથે રાખીને તેઓ ત્યાં આગળ કરી રહ્યા છે। તો આજે મહત્વપૂર્ણ જે બેઠક છે તે બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, હરિયાણા જે છે ત્યાં આગળ પણ કઈ રીતનું મતદાન થશે, સાથે જે પ્રમાણે છઠ્ઠા તબક્કાનું મતદાન વધુમાં વધુ થાય તેવી પણ તમામ જે મંત્રીઓ છે, ખાસ કરીને વડાપ્રધાને છે તેણે પણ અપીલ કરી છે। તેમણે પણ બિલકુલ। અને બ્રિજેશ, જે રીતે આપણે જણાવ્યું કે બિહાર કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, બિહારની તમામ બેઠકો અને પશ્ચિમ બંગાળની જે બેઠકો પર આજે મતદાન થવાનું છે ત્યાં પણ આ વખતે રસાકસીનો કેસ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે બીજેપીએ ખૂબ જોર લગાવ્યું છે અને મમતા બેનર્જીની સરકાર ટીએમસી જે છે તે પણ આ વખતે ઘેરવાનો ખૂબ પ્રયાસ થયો। એટલે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારની સ્થિતિ છે તે વખતે આપને શું લાગી રહ્યું છે, મતદાનની ટકાવારી પણ અહીં વધી શકે છે? જી બિલકુલ, જે પ્રમાણે પ્રચાર પ્રસાર તો કરવામાં આવ્યો છે, પરંતુ તેના આધારે જે મતદાતાઓ છે તેને રીઝવી શક્યા છે કે કેમ તે મતદાન પૂર્ણ થયા પછી જ ખબર પડશે। પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ છે, હરિયાણા છે, બિહાર છે, ત્યાં આગળ જે કહી શકાય ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી વધુમાં વધુ પોતે ત્યાં આગળ સારું વર્ચસ્વ કરી શકે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા। પશ્ચિમ બંગાળ એટલે કે મમતા બેનર્જીનો જે ગઢ છે તેને તોડવાના પણ તમામ પ્રકારના જે પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા। સાથે તે સફળ રહેશે કે કેમ તે જોવું રહેશે। પરંતુ હવે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન થશે ત્યારે પણ 56 બેઠકોનું જે અંતિમ તબક્કાનું મતદાન છે ત્યારબાદ જે કહી શકાય કે પરિણામોની રાહ જોવામાં આવશે। આજે છઠ્ઠા તબક્કાનું જે મતદાન છે તે તમામ વહેલી સવારથી જ ચાલુ થયું છે અને સાંજે પૂર્ણ થશે। જી, અને સાથે બ્રિજેશ, જે મહત્વપૂર્ણ બાબત છે જેના પર ધ્યાન રાખવાની જરૂર પડશે આજના દિવસમાં, કારણ કે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે જ્યારે પણ ત્યાં ચૂંટણી યોજાતી હોય છે, મતદાન થતું હોય છે એટલે હિંસાના સમાચારો મળતા રહેતા હોય છે। આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં પશ્ચિમ બંગાળમાં મતદાન થાય તે ખૂબ જરૂરી છે। આમ તો સવારથી જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, મમતા બેનર્જી દ્વારા ઈવીએમને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે 5 એવા ઈવીએમ મશીન પર બીજેપીના ટેગ મળ્યા છે તેવા તેમણે આક્ષેપ કર્યા છે। બીજી તરફ અમુક જગ્યાઓ પર કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીના પણ સમાચાર છે। એટલે હવે અહીં જવાબદારી ઇલેક્શન કમિશનની વધી જશે કે અહીં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય?
જી બિલકુલ, કારણ કે જે પ્રમાણે પશ્ચિમ બંગાળ હોય કે પછી હરિયાણા હોય કે બિહાર હોય ત્યાં જ્યારે પણ મતદાન થતું હોય છે હિંસાપૂર્ણ મતદાન જે છે તે કહી શકાય, કારણ કે તમામ પક્ષના જે ઉમેદવારો હોય છે સાથે જ તેમના કાર્યકર્તાઓ હોય છે તે પણ આક્રમક સ્વરૂપમાં જોવા મળતા હોય છે. વહેલી સવારથી જ જે મતદાન થઈ રહ્યું છે તે મતદાન અત્યારે શાંતિપૂર્ણ, અત્યારે તો કોઈ પણ જાતના એવા સમાચાર નથી, શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ ઇલેક્શન કમિશન અને સાથે જ તમામની જવાબદારી બનશે કે શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે મતદાન પૂર્ણ થાય અને મતદાન પૂર્ણ થયા બાદ તમામ જે ઈવીએમ છે તે વ્યવસ્થિત રીતે સાચવીને જે કહી શકાય કે લઈ જવામાં આવે. સાથે જ સ્ટ્રોંગ રૂમમાં જ્યારે લઈ જવામાં આવતા હોય છે ત્યારે પણ કોઈ પણ જાતની હિંસા ન થાય તે પ્રકારની તકેદારી પણ અત્યારે રાખવામાં આવી રહી છે. જી બિલકુલ, અને સાથે સાથે હવે આ તમામ રાજ્યોની બેઠકોની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે દિલ્હીમાં પણ જ્યારે આજે મતદાન છે, 7 બેઠકો પર મતદાન છે. દિલ્હીમાં આ વખતે જે રાજકીય ખેલ ખેલાયો છે, જે રાજકારણ અત્યારે જામ્યું છે, ખૂબ જ રસપ્રદ રાજકારણ રહ્યું છે દિલ્હીનું આ વખતે ઇલેક્શનને લઈને. દિલ્હીમાં આ વખતે મતદાનને લઈને ખાસ કેવા પ્રકારની વ્યવસ્થાઓ હશે, કેવા પ્રકારનો માહોલ છે? જી બિલકુલ, કારણ કે જે પ્રમાણે જાણીએ છીએ તે પ્રમાણે અરવિંદ કેજરીવાલને જે કહી શકાય કે ઇલેક્શન પહેલાં જ કહી શકાય કે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. સાથે હવે ત્યાંના મતદારોનો શું મૂડ છે, કારણ કે જે પ્રમાણે તમામ પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર તો કરવામાં આવ્યો હતો દિલ્હીમાં આમ આદમી પાર્ટી જે કહી શકાય કે, અને સાથે જ તેના જે સમર્થકો હોય અને ખાસ કરીને તેમના કાર્યકર્તાઓ હોય તેમને પણ ત્યાં આગળ આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ત્યાં આગળ પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે જોવું એ રહેશે કે ત્યાંના મતદારોનો શું મૂડ છે. સાંજે મતદાન પૂર્ણ થાય ત્યારે જ ખબર પડશે, કારણ કે કેટલા ટકા મતદાન થાય છે તે ઉપરથી આગળ જે તમામ ઉમેદવારોનું જે ભાવિ જે છે તે નક્કી થઈ શકે છે. બિલકુલ, આભાર બ્રિજેશ માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન છે અને ખૂબ જ રસપ્રદ આ છઠ્ઠા તબક્કાનું જે મતદાન છે તે રહેવાનું છે, કારણ કે ખૂબ મહત્વપૂર્ણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બિહારમાં 8 બેઠકો પર મતદાન છે, હરિયાણાની 10 બેઠકો પર મતદાન છે, ઝારખંડની 4 બેઠકો પર મતદાન છે, ઓડિશાની 6 બેઠકો પર મતદાન છે, તો ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર અને પશ્ચિમ બંગાળની પણ 8 બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાથે સાથે દિલ્હીમાં પણ 7 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. દિગ્ગજ નેતાઓની સાથે સાથે સેલિબ્રિટીઝ સૌ કોઈ સવારથી જ મતદાન કરી રહ્યા છે. તેમાં જો ખાસ વાત કરવામાં આવે, વહેલી સવારે જ વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દિલ્હીમાં મતદાન કર્યું. આ સિવાય હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ પણ મતદાન કર્યું સવારે. હાલ શાંતિપૂર્ણ માહોલમાં સવારથી મતદાન થઈ રહ્યું છે, પરંતુ કારણ કે આજે એવી બેઠકો પર મતદાન છે જે ઘણી સંવેદનશીલ બેઠકો પણ છે, આમાંથી ઘણી બધી બેઠકો, એટલે આ વખતે આ મતદાન છઠ્ઠા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. વિગતે જો વાત કરવામાં આવે, રાજકોટમાં ગર્ભ પરીક્ષણ મુદ્દે તપાસ